ભરૂચ શહેરના વિકાસને નવી દિશા આપતા વોર્ડ નંબર 8 અને 9 માં કુલ 4.28 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું। વ્યવસાય વેરા ગ્રાન્ટ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 8 માં આવેલ કલા મંદિરથી સિદ્ધનાથનગર અંબાજી માતા મંદિર સુધીના મુખ્ય રસ્તાને સીસી રોડ બનાવવા તેમજ પેવર બ્લોક બેસાડવાના કામનું અને વોર્ડના અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અંદાજિત 2.25 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું। આ માર્ગના નિર્માણથી વિસ્તારના રહેવાસીઓને લાંબા સમયથી ચાલતી ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણી ભરાવાની પરેશાનીઓમાંથી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત વ્યવસાય વેરા ગ્રાન્ટ તથા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ગ્રાન્ટ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 9 માં આવેલ આઈસ ફેક્ટરી પાસે બંબાખાના વિસ્તારમાં મુખ્ય રસ્તાને સીસી રોડ બનાવવા અને પેવર બ્લોક બેસાડવાના કામનું તેમજ વોર્ડના અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અંદાજે 2.3 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 માં આઈસ ફેક્ટરીથી સ્મશાન જતા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે કુલ મળીને 35 જેટલા કામોનું એક સાથે આપણે આજે ખાતમુહૂર્ત કરી રહ્યા છે। અંદાજિત 2 કરોડ અને એની ઉપરની રકમથી આ બધા કામો આગામી 1-2 મહિનામાં પૂર્ણ થશે। શિવમ સ્ટુડિયોથી ડુંગાજી કન્યાસારા સુધીનો માર્ગ પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 49 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે। કુલ મળીને વોર્ડ નંબર 9ના જુદા જુદા પ્યોર બ્લોકના અને સીસી રોડના 30થી પણ વધારે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। સાથે સાથે અહીંયા આજે બીજું એક ખાતમુહૂર્ત આ વિસ્તારની જે મુખ્ય સમસ્યા છે પીવાના પાણીની, એમાં ઘણા લાંબા સમયથી જમીનના વિવાદના કારણે એ પ્રશ્ન ઉકેલાતો નહોતો, પરંતુ હવે એ જમીન આપણી જે અહીંયા બંબાખાનાથી આગળ ઈદગાહ માટેની જે જમીન છે આપણને મળી ગઈ છે, એનું પણ હમણાં આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા છે। એમાં પણ 1 કરોડ રૂપિયાના ખર્ચે પીવાના પાણીની ટાંકી આપણે બનાવી રહ્યા છે। આમ કુલ મળીને 3 કરોડ રૂપિયાના ખર્ચે આ બધા જ કામો આવતીકાલથી જુદા જુદા તબક્કે જુદા જુદા વિસ્તારમાં આની શરૂઆત થશે અને આ વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થશે। સાથે સાથે એ જણાવીએ છીએ કે વેજલપુર બંબાખાના ખાતે જે નવું સર્કલ CSR ફંડમાં શિવાજી મહારાજની પ્રતિમા સાથે બનવાનું છે, એ કામ પણ આગામી 10 દિવસમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। થેન્ક યુ।